આજ તો બતાઈ ગયું શેર વાળાનો. ઓય હે અલ્યા પરખા, હા હરખા. આ મારા બેટા સિટી ના છોકરા આપણને મેણા મારે છે હા કે તમારા ડોહાથી કે અમારા જેવું ના થાય. રેડી? હા હા તમે કે ગામડામાં હાલો સિટીમાં કે ના ચાલો, તો અહીંયાને આપણે બતાઈ જેવું છે કે આપણે શું કહેવાય એમ. આ ડોહા ગમે અહીંયા ચાલે, એમ બતાઈ જા. હું શું કહું, હા અમે છોકરા સવારને ઉઠીને પેલું શું કરતા હશે? સિટી વાળા હા, ઈ તો મારે છોકરો કેતો કે કસરત કરતા વહેલા ઉઠતા પેલા તો ઈ કસરત કરે ને આપણે છેતરે છે. એક જેવું ના છું એક જેવું પણ આપણે અહીંયાની જેવી કસરત કરવી. રેડી રેડી? જોના જી ગાતલ. હા, એને ખબર પડે કે અમે કઈ જેમ તેમ નથી. ઓય આ ભાઈને પૂછા, હે ભાઈ આપણે કસરત કરવાનું ચી બાજુ આવ્યું? અહીંયા ઉપર એમ? હા રેડી. હા, ઉપર જાતા રહીશે પછી તો. ના ના કસરત કરા ને અહીંયા ઉપર જઈ. હારે હે પરખા, હા હરખા. મારી બેટી દુકાન તો ભારે મોટી છે, અલ્યા પણ આપણને તો કે ઉપર કસરત કરવાનું છે ને. પણ આ તો ઓપરેશન થિયેટર જેવું લાગે છે. હું તો કોઈ હેડ પાછો થયો કિડની ના કાઢી લે. અલ્યા એ હા છે તો કસરત કરવાનું. એક મેં છોકરે વિડીયો બતાવે ને, હા, ઓલ્યું રહ્યું હતું અંદર બધા આમ કરતા હતા. પણ આ દુકાનમાં કોઈ છે કેમ નહીં? રેઢી દુકાન રાખે? એટલે આ મૂકો એમ હશે. હા, સીટીએમ મેં રેડી રાખતા હશે. આપણા ગામડામાં જો રેડી રાખવા જાય ને તો મારા દેવા ચિયોક ઉપાડીને હેડ્યો જાય. હા, આ તો કોઈ છે નહીં. કોઈ છે નહીં તો કોઈ ખારું હોય એટલે લેતું જાઉં છું હો પાછું. આ તો આટો મારા હેડ ને. હેડ તો. સારું છે બાજુ. હે પરખા, હા મારું બેટું આ શું છે? શીખર મેં છે પોતાડો પાલ્યું છે. હે એટલે એ હા આ તો હમી ગાડી લાગે છે. તું ફીર કટ માર ને આબાજે તું તાર. હે? હે પરખા, એકલે ગયો. આ તો આપણે ગાડાનું ટાયર હોય એવું નથી લાગતું? આપણે છોકરાને ગરગડી બનાવે ખબર છે. હા, સારું છે પણ નાનું છે એટલે ઓલી તો મોટું જોવે. એટલે મોટું સામે પડ્યું છે. એટલે ઓય હે હેડે. હેડતા રેખા તું લેતા જા. હે હા આ તો ધોકાન લાકડીઓ જેવું નથી લાગતું? શીલાહારી? ના ના હા, મને તો એવું લાગે છે કે આ ભેંસન શીલો લાખવાનું છે. ના ના એટલે ધનુષ જેવું લાગે છે. વજન છે ભારી વજન છે. મીઠું મીઠું. આવો શીલો ના હોય હો. હે હું શું કહું, હા આ ભેંસને છીલો દેવા લઈ જાય છે એક? ગામડું નથી સિટી છે. એમ? ઓય હારું એક બીજું જોવા કો. આવું શું મારું બેટું? મેં કીધું ઘોડિયું હશે પણ આ તો પાડે એવું છે. હે લ્યા, હા કુવામાંથી પાણી કાઢવા માટે કોમ આવે એવું છે. ઓય જો ગરગડીએ ને બધું લગાવેલું રૂ. રિક્ષા બોલે ને બસ ભરા આપણે જ ને. રિક્ષામાં તો શેનું હમાય? ટેમ્પો બોલાવો ટેમ્પો. ચાલે રેડી ને? રેડી. લઈ જાઉં પ્રો બધું. અમે કોઈ નથી અહીં. ઓય બેઠા બેઠા પાણી કાઢતા હશે. બધું લઈ જાઉં પ્રો. આખું આઈસર ભરી. વેણી સણી. હે લ્યા, હા આ તો બમકોળો છે કે શું? બમગોળા આય ના હોય લ્યા. તો આ તો કસરત કરવાનું છે. એમ જોવો તો ખરી. લાવજે હમણાં. હે લ્યા, હા આ તો દડા જેવું છે. પોસું છે. ઓએ હું શું કહું, હા છોકરાને લપમાં લઈ જશે આપણું? છોકરાને રમવા હા લઈ તો જાવ છે બધુંય. હા, તો આનાથી છોકરા રમશે કે આ છોકરાને રમાડશે? પેલા તો આપણે રમવા પર આય જ ને. આ ઈ રેડી આઈ જા તું આ બાજુ. હે હારું ઈ તો નાનો છે. આની બાને શું થયો? જો તો ખરી. જા આવે એ પાટું ના છોડે બધા ફોરા ના હોય. મને શું ખબર, આ તો લોઢાનો લાગે છે. મોઢાનો છે. ઉલો લઈ જાઓ, આ નથી લઈ જાઓ. આમ રહેવા દે. આ તો પગ ભગાવે છે. તારા બાનો ફોને ફોડાવો તું હમણાં. લે હવે એમ થોડોક હાથ હાલ. સાયકલ લઈ જા છોકરા હાટો. આ સાયકલ હારી છે. હે હોય માજો પણ હે હા આને છે એક જ ટાયર છે. સિટી ની સાયકલ છે એટલે આપણે ગામના જે બે ટાયર વાળી ના આવે. એમ તો સાઈડ એક વાટો મારતા આવા આજુબાજુ માં. પરખાની આગળ થઈ જો.
એટલે એ તું મારો ભેગો ને ભેગો આવે હરો એટલે મેં કીધું હું તારી તો મોર પહોંચે પણ તું એ ભેગો છે ઓડા થક પાડ્યા પરા કેટલે પહોંચ્યા શું કેટલે પહોંચ્યા જોઈ તો ખરી વાંચી હેલ્યા નથી આવી સાયકલ ના લેવાય રેડી ખોટો થાક લગાડે હા સડાયો ફોટો હોય એટલે ઉતર ઉતર મેં તો ઠેઠ ગામડે પહોંચી જાય છે થાચ્યા દડો ના ભૂલતો દડો તો લઈ જ લેવો ભેગો હે પરખા હા સાયકલ નથી હાંકવાની થાચો અને દડામાં વજન પાછું ભારે છે હો આ શું છે ઈ જે હોય હું શું કહું હા તાર છોકરાને હું દડો રમવા નહીં હાલું હો પાછું ના હાલ તો ભાઈ મારે નહીં જોતું એટલે હે હા મને તો બળ્યો થાક લાગ્યો છે ને આ સિટીમાં ખાટલો પાછો મજબૂત છે હો ભાઈ જબરો ખાટલો છે હો બેસ ને ઘડીક આમ ડાયરેક્ટ મચ્છરદાની ફિટ થઈ જાય હે કમ્પ્લેટ હાલ તો બેસ આરામ કરો પૂરો તું ઓલા ખાટલે આયરો સરખા તો રાધા દે મોજો દે તો તોય હુઈ જાય ને પણ તારા બાય ના પાડી છે થોડો ઓસાડો ઓજ વોશિંગ હોય છે એમ ઓય ઓ બેળ્યો બે જણના ખાલી રૂપિયા બાકી રહ્યા મહિનો પતે પણ મારા બેટા કસરત કરી જાય છે પૈસા પૂરેપૂરા હાલતા નહીં એટલે હડો હવે મારે ટાઈમ થઈ ગયો ઘણા વાગ્યા હું ઘરે જઉં રોટલા શાક ખાવા માટે આટલા વાગ્યા જીમ બંધ કરવાનો ટાઈમ થયો અને બધા ઘેર જતા રહ્યા ને એટલે મારે ડોહા જેવું કોણ છે જીમમાં એટલે આ તો મારા હોઈ ગયા છે એટલે કોણ આવ્યું જીમમાં મારી હારું મારી હા નથી આવશે મારા બેટા બાપના બગીચા મુતા છે અને ચહેરા અજાણ્યા છે ચોર છે ગુંડા છે કે શું છે આ એટલે નાકોરા બોલાવે છે જો ને એટલે આ જીમ છે આ કે તમારા માટે ખાટલા નહીં ઢાર્યા હુવા માટે હા તો જો પાછો ધડો લાવ્યો છે એટલે એ મારા બેટા નસકોરા બોલાવે છે પેલા છે ને પ્રૂફ લઈ લઉં ચોર લાગે ગુંડા લાગે ખબર નહીં કે ભાઈ તમે આપણે હુતા હતા મારે પોલીસ કેસ કરવાનું થાય ને તો વાંધો નહીં બરાબર એ ડોહા બા આ એમને ઉઠે શું છે એટલે આ બટી થાચા સા ઘડીક આરામ કરવા દે કે એ ડોહા શરમ આવે છે થાક્યા વાળા આરામ કરો દો એટલે કે આરામ કરવા માટેનો આ હોટલ છે છોકરા બટી ઢાઢું લાગી હુઈ ગયા અમે ટાઢું કે મેં તમારા માટે એસી ચાલુ રાખ્યું છે તો ટાઢું લા જીમ છે કસરત કરવાનું એમ છે તો રેઠું મિલિક જેમ જતા રહો છો કોક લઈ જાય તો એટલે રેટું નહીં મેલ્યું હું ઓફિસમાં મારો હિસાબ કરું છું આ તો મેં સીસીટીવી કેમેરામાં જોયું કે તમે આ રખડો છો મેં આરામ કરો છો એટલે હજુ બે બેસી જશો ઊભા થાવ ને ભાઈ હવે ઊભા થાવ આ શરમ આવે છે શરમ આવે તમને આ બધું આ શું કર્યું મેલ્યું છે એટલે આ 5-5 લાખનો ખાટલો નહીં તમારા માટે આ એટલે આ પેલું જીમ કહેવાય ડોટવાની વસ્તુ છે હવે આમાં થોડું કા થોડાય અચ્છા તમે બાપા છે કેમના તમે અમે શેટના આયા છે અમે ગામડામાંથી પણ અમે પૂછ્યા ગાંઠ્યા વગર મય શું ઘૂસી ગયા તમે તો ઓલા બારે ભાઈ ઉભા થઈ કે હું જાજો તો અમે આયા અલ્યા પણ એ તો રસ્તો બતાવ્યો તમે પૂછ્યું છે કે જીમ ચો આવ્યું તો આવી તો પૂછા ખરું ઓફિસ નહીં દેખાતી મેં ડાયરેક્ટ પૂછી જાવ છો આમન તો બધું રેઠું લાગ્યું કોઈ દેખાણું જ નહીં એટલે તમે આયા હતા કેમ અમે ગાડી બનાવવા કસરત કરવા કસરત કરવા માટે બાબા ડોહાબા આવું પડે ઓફિસમાં ફોર્મ ભરવું પડે ભાવ નક્કી કરો પણ મહિનાની ફી ભરવાની આવે આમાં હવે અમારે તો 2 દી રહેવાનું છે એમાં થોડા મહિનાની ફરક હોય એટલે મહિનાની 6 મહિનાની 12 મહિનાની કસરત હોય 2 દાડા ના કશો ફેર પડે વાત કરો તે અને અમે પૈસા આલવાના તો મફત થાય બધું આ બધું મફત છે આ બધું લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો મફતમાં હેડે બધું એટલે આપણે ગામડાની કસરત હારી નહીં મફતમાં બધું થઈ જાય ક્ષેત્રે જાય એટલે કસરત હેડવાના પૈસા લે તો પછી તમે નેહરો અહીંથી ને આ બધા નાટક માંડ્યા છે આ તમે શું આને શું માન્યું તમે આ તો ખાટલો છે ને ખાટલા વાળી આ ખબાનો ભાવ સાંભળ્યો છે શું છે આ રનિંગ કરવાની વસ્તુ છે આપણે 15 એનો આવે હવે કેટલાનો આવે મારા બધા ગામડાનો છે દેશી અમને કશી ખબર નહીં પડતી કે આ શું કહેવાય લાખો રૂપિયાની કહેવાય પણ કોઈ અંદર શીખવાડ્યું લાગે છે કે કસરત કરો તો હા મજા આવશે અમને બરાબરની કસરત કરાવો કસરત કરવી છે એક મિનિટ પહેલા શરૂઆત આમ નથી કરું આમનું શરીર વધારે છે તમે તો પાતળા છો આવો હોવા નથી તો કસરત કરવાની છે ઉભા રહો બસ જો આ મશીન છે હું ચાલુ કરું ને એટલે તમારું ઓટોમેટિક પગ ચાલશે એટલે તમારે દોટવાનું સાની પર શું કરવાનું છે દોટવાનું છે હેડવાનું રાઈસ બટ હેડો ચાલુ થયું હેડો
જો હું થોડી સ્પીડ વધારું તો ફાસ્ટ હા હજુ ફાસ્ટ હા હજુ ફાસ્ટ આવ્યું ને કસરત થાય છે ખાટલો છે ખાટલો સમજો છો હા હવે નથી હેડાતો ના ના આ બંધ ના થાય આમ સડ્યો હપરો એ પણ ભલે ચડ્યો 5 કિલોમીટર લગીને બંધ ના થાય 5 કિલોમીટર સેટિંગ કર્યું છે પરખા ત્યાં ભડે કરતું ધ્યાન કરો હવે આય ભાઈ 5 કિલોમીટર તો ત્યાં ભેડું આય ભાઈ પાંચરો પડ પાંચરો આય આય તું આની પર આવતો રે ના 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 ભાઈ અમારે નહીં નથી કરવી કસરત તું ખાટલામાં હોઈ ગયો તો ને તું આઈ જા લે હેડ આઈ જા તારું ચાલુ હેડ ચાલ હેડ એક આ ચાલુ હેડો હેડો ચલો તમારું 10 કિલોમીટર નું કરું બરાબર 10 ગામડાના છો ચોખ્ખું કીધું ખાતું છે પાછા ના પડો ચાલુ રાખો છેતરે આડી નહીં જઈ કરતો એકલો હા ચાલુ રાખો ઓટોમેટિક બંધ થશે હો હા મને ખબર પડશે પૂછ્યા વગર તમને ગુસાય સમય પગ દુખેરા છે દુખે બધું દુખશે હા એ છોકરા જીવિત આતો રહીશ ભલે જીવ જતો રહ્યા એમ આ કે બાપનો બગીચો તો ગમે તેમ ફરો છો ચાલુ રાખો બરાબર છે આવો કસરત કરવી હતી હા બાબા તમે ખેતરમાં કામ કરો બરાબર છે આ શહેરના હવાદે ના ચડો આ તો બધા શહેરના લોકો બધું વાદો કદો ખાય એટલા બધું કરવું પડે હવે તમારો પણ વારો 5 ને 10 કિલોમીટર પૂરું થાય ત્યાં લગીને બંધ કરવું જ નહીં ચાલુ રાખો હા, શું થયું એ, બાબા વાગ્યું નહીં ને હા બા પરખા બા વાગ્યું નહીં ને બાકી રહ્યું જ નહીં બધું વાગી ગયું હા પાણી પીવું છે હા બરાબર આવો બીજી કસરત કરીએ આવો નહીં હવે નથી કરવું અરે પેલું બાવડા બનાવવાના ને હા આપણે ગામડે રેડી છે આપણે પાવડો ને કોદાળી રેડી છે માર તો નળા આવી ગયા માર તો ગભરામણ જેવું થાય એનું. એવું કે ચિંતા નહીં કરવાની કસરત કરશો ને તો તમારી શરીર સારું બનશે જો તમે થાકી જાવ મશીન થાકે છે તો એ ચાલુ જ છે એ સાની પીતું એટલે હા એ ચા કઈ પીતું નહીં ખોટું ખોરાક નહીં ખાતું ખોટું વ્યસન નહીં કરતું એટલે એને કઈ મશીન ના થાય આપણા શરીરને બધું થાય છે આડાવરું ખાવશો એટલે આડાવરું નહીં ખાવ ને તો કસરત કરો હા નહીં તારી પર ભાઈ ચડી જાય એ અહીંથી વરી જાય છે હા હું શું કહું પૂછ્યા વગર કોઈ દી આવશો કોઈ દર્દ ના આવે હા બહાર જવાનો રસ્તો બતાવો બહાર જવું છે આવો ને એક નાની બીજી કસરત કરતા છે ના, નથી કરવી. નથી કરવી ના હા તો ભાઈઓ આવું જ હોય છે પૂછ્યા કરતા ઘૂસી નહીં જવાનું નકર અડધર વના હેરાન થવાય જો ગામડાના કાકા બે આયા હતા જીમ કરવા માટે બરાબરનું જીમ થઈ જશે આવો બહાર મૂકી જાઓ બાપા કેવા મહેમાન છે ચા પાણી નાસ્તો જમાડું અને પછી મોકલું આવો બહાર નાસ્તો નથી કરવો અમારે અરે બધું બાપા કરાવે છે ખાલી તમારી જોડે મજાક કરતો હતો હો હા આવો ઓફિસમાં બેહો આવો હેડો હે હું શું કહું હા ઓલો એક દડો લઈ જાઓ તો મોટો રો ની એ 10-20 રૂપિયાનો દડો નહીં તમારા ગામમાં મળતો હોય તો એ 1000 રૂપિયાનો દડો છે કસરત વાળો દડો છે રમવાનો દડો નહીં આ તો ચોક શોકીસ માં રાખજો કોક લઈ જાય છે. જોઈને હજુ હવા છે ને આમને માફ કરાય આ ઓછા નહીં અરખાબાન પરખાબાન હા ના બહુ અરખામાં પરખા વસી ગયા હાલો